આજે આપણે લિપિડ એટલે કે સામાન્ય રીતે બોલી શકાય કે ચરબી, બરાબર છે. તો લિપિડ વિશે આજે ઇન્ફોર્મેશન જોઈશું. તો યાદ રાખજો કે લિપિડ એ સામાન્ય રીતે પાણીની અંદર, બરાબર છે. લિપિડ એ સામાન્ય રીતે જો આપણે બોલીએ તો પાણીની અંદર લિપિડ કેવું છે? અદ્રાવ્ય છે, એટલે કે એમ કહેતો ચાલે કે વોટર સોલ્યુબલ નથી, બરાબર છે. આ લિપિડની અંદર શું આવેલું હોય? લિપિડની અંદર ફેટી એસિડ આવેલું હોય. સામાન્ય રીતે લિપિડમાં શું હોય? ફેટી એસિડ હોય. અને આ જે ફેટી એસિડ છે એ ફેટી એસિડ સાથે એક કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય, બરાબર છે. એટલે ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય. તો યાદ રાખજો કે જે લિપિડ છે એ લિપિડની અંદર ફેટી એસિડ હોય અને ફેટી એસિડની અંદર એક કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય અને આ કાર્બોક્સિલ સમૂહ સાથે આપણે કહીએ ને કે આર સમૂહ જોડાયેલો હોય. આ કાર્બોક્સિલ સમૂહ સાથે આર સમૂહ શું થયેલો હોય? જોડાયેલો હોય. આપણે લાસ્ટ ટાઈમ કીધું કે આર સમૂહ એટલે કે આર એટલે કે જુદા જુદા સમૂહોનો આરમાં સમાવેશ થતો હોય. જસ્ટ એક્ઝામ્પલ, જો આર સમૂહનો સમાવેશ થતો હોય તો આર સમૂહ તરીકે આપણે એવું પણ કહી શકીએ કે આર સાથે મિથાઇલ એટલે કે CH3 પણ જોડાયેલું હોઈ શકે આર સમૂહ તરીકે. આર સમૂહ તરીકે ઇથાઇલ બી હોઈ શકે, C2H5 પણ હોઈ શકે. તે જ રીતે બરાબર છે આર સમૂહ તરીકે ઉચ્ચ સંખ્યાવાળા, બરાબર છે, ઉચ્ચ સંખ્યાવાળા CH2 કે જેમાં કાર્બનની સંખ્યા 1 to 19 જેટલા કાર્બન પણ હોઈ શકે, બરાબર છે. તો જો આપણે વાત કરી શકાય તો લિપિડની અંદર સામાન્ય રીતે ફેટી એસિડનો સમાવેશ થાય છે. ફેટી એસિડની અંદર એક કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય અને આ કાર્બોક્સિલ સમૂહ આર સમૂહ સાથે જોડાયેલો હોય અને આર સમૂહ તરીકે આપણે કહીએ તો મિથાઇલ, ઇથાઇલ અને ઉચ્ચ સંખ્યાવાળા કાર્બનનો પણ સમાવેશ થઈ શકે, બરાબર છે. હવે આપણે જોઈશું કે ફેટી એસિડ તો CH3, CH2 14 અને કાર્બોક્સિલ સમૂહ આપણે હમણાં જ કીધું કે કાર્બોક્સિલ સમૂહ સાથે, બરાબર છે, કોણ હશે? એક આર સમૂહ આવે જોડાયેલો હશે. કાર્બોક્સિલ સાથે કોણ જોડાયેલો છે? આર સમૂહ જોડાયેલો છે, બરાબર છે. તો આર સમૂહ જોડાયેલો હશે તો આને આપણે જે આર સમૂહ કીધો છે તો બની શકે કે ઉચ્ચ સંખ્યાવાળા જે કાર્બન છે તે સમૂહ કાર્બોક્સિલ સાથે શું થયેલો હોય? જોડાયેલો હોય, બરાબર છે. હવે આપણી પાસે બે એક્ઝામ્પલ છે અને યાદ રાખજો કે MCQ છે, એક્ઝામની અંદર પૂછી શકાય એવા. તો પાર્મિટિક એસિડ, બરાબર, આપણે કોની વાત કરીશું? આપણી પાસે એક એક્ઝામ્પલ છે પાર્મિટિક એસિડની અંદર જે કાર્બોક્સિલ સમૂહ છે, બરાબર, પાર્મિટિક એસિડની અંદર જે કાર્બોક્સિલ સમૂહ છે, આ કાર્બોક્સિલ સમૂહ, બરાબર, એ 16 કાર્બન ધરાવતા આર સમૂહ સાથે જોડાયેલો હોય. તેવી જ રીતે આપણી પાસે બીજું એક્ઝામ્પલ છે એરેકીડોનિક એસિડ, બરાબર છે. એરેકીડોનિક એસિડ જે છે તેમાં પણ જે કાર્બોક્સિલ સમૂહ છે એ 20 કાર્બનના આર સમૂહ સાથે શું થયેલો હોય? જોડાયેલો હોય. તો તમારે આ બે MCQ યાદ રાખવાના રહેશે કે પાર્મિટિક એસિડની અંદર આવેલો જે કાર્બોક્સિલ સમૂહ છે એ 16 કાર્બન ધરાવતા આર સમૂહ સાથે જોડાયેલો હોય અને એરેકીડોનિક જે એસિડ છે એની અંદર જે કાર્બોક્સિલ સમૂહ છે એ 20 કાર્બન ધરાવતા આર સમૂહ સાથે જોડાયેલો હોય, બરાબર છે. હવે આપણે લિપિડની થોડી ઇન્ફોર્મેશન આગળ જોઈએ તો જે લિપિડની અંદર આપણે કહીએ ને સામાન્ય રીતે શું આવેલું હોય? ફેટી એસિડ આવેલું હોય. સામાન્ય રીતે ફેટી એસિડ આવેલું હોય અને આપણે હમણાં જ કીધું કે ફેટી એસિડની અંદર એક કાર્બોક્સિલ સમૂહ હોય. આ કાર્બોક્સિલ સમૂહ આર સમૂહ સાથે જોડાયેલો હોય. તો હવે જો આપણે ફેટી એસિડની વાત કરીએ તો યાદ રાખજો કે ફેટી એસિડ બે ટાઈપના છે. ફેટી એસિડ કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે. એક છે સંતૃપ્ત ફેટી એસિડ અને બીજો છે અસંતૃપ્ત, એક, બરાબર છે. એક સેચ્યુરેટેડ અને બીજો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, બરાબર. તો જે સંતૃપ્ત ફેટી એસિડ છે તેની અંદર દ્વિબંધ હોતો નથી. સંતૃપ્ત ફેટી એસિડની અંદર દ્વિબંધ હોતો નથી. જ્યારે અસંતૃપ્ત ફેટી એસિડની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે એક કે વધુ દ્વિબંધ આવે. એક કે વધુ દ્વિબંધ આવે. હવે જોઈએ કે દ્વિબંધ નથી અને દ્વિબંધ છે, બરાબર, એક કે, તો તે કઈ રીતે આપણે જોઈ શકીએ? તો ધ્યાનથી જોજો
કે જે આપણે સંતૃપ્તની વાત કરીએ તેનું સ્ટ્રક્ચર કદાચ આવું હોય કે આ બધા કાર્બન હોય, બરાબર. સંતૃપ્તનું સ્ટ્રક્ચર આપણને કંઈક આવું મળશે. બરાબર, આ સંતૃપ્ત હશે. અહીંયા કોઈ પણ આપણે જોયું તો કોઈ પણ જગ્યાએ ડ્રીબન આવેલો નથી. જ્યારે અસંતૃપ્તની અંદર જોઈએ અનસેચ્યુરેટેડ, તો એની અંદર જો આપણે જોઈએ આપણે ટેક્સમાં આપ્યું નથી, બરાબર છે. બરાબર, તો અહીંયા તમે જોશો કે બે કાર્બન વચ્ચે શું છે? ડ્રીબન છે. આ બે કાર્બન વચ્ચે શું છે? ડ્રીબન છે. એટલે આપણે કહ્યું સંતૃપ્તની અંદર બરાબર જે પણ સ્ટ્રક્ચર છે તે કેવું છે? ડ્રીબન વગરનું છે. જ્યારે અસંતૃપ્તની અંદર જે સ્ટ્રક્ચર છે તે કેવું છે? એક કે વધુ શું છે? ડ્રીબનનો સમાવેશ થાય છે. બરાબર છે. હવે જો આપણે વાત કરીશું એક સિમ્પલ લિપિડની વાત કરીએ. જો આપણે સાદા લિપિડની વાત કરીએ, સાદા લિપિડની અંદર આપણે કહીશું કે ગ્લિસરોલ, બરાબર. આનું ગ્લિસરોલનું બીજું નામ છે ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. આ યાદ રાખજો. સાદો લિપિડ એટલે કે આપણે જેને આપણે કહીશું એનું એક્ઝામ્પલ લઈશું ગ્લિસરોલ, કે જેમ આપણે કહીશું ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન, બરાબર છે. તો તેનું સ્ટ્રક્ચર જોઈએ તો ટ્રાય હાઇડ્રોક્સી, બરાબર છે. ટ્રાય હાઇડ્રોક્સી, બરાબર છે. પ્રોપેન આપણે એને કહી શકાય, બરાબર છે. ઘણા બધા લિપિડ એવા બી છે, બરાબર. આપણે એવું કીધું ને કે લિપિડની અંદર સામાન્ય રીતે ફેટી એસિડ આવેલો હોય, બરાબર. પણ એટલું યાદ રાખજો કે ઘણા બધા લિપિડ એવા બી છે કે જેની અંદર ફેટી એસિડ અને શાનો સમાવેશ થાય છે? ગ્લિસરોલનો સમાવેશ થાય છે, બરાબર. તો કેટલા આપણી પાસે ઘણા બધા લિપિડ એવા બી છે કે જેની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલનો સમાવેશ થાય છે. આ ફેટી એસિડ, આ જે ગ્લિસરોલ છે એની સાથે આપણે એવું કહેવું ચાલે કે એસ્ટરીકૃત, એટલે કે એસ્ટર બંધી શું થયેલો હોય? જોડાયેલો હોય. ફેટી એસિડ એ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃતનો મતલબ થશે ફેટી એસિડથી જોડાયેલો હોય, અને જોડાઈને બરાબર એ શું બનાવી શકે? મોનો ગ્લિસરાઇડ બનાવી શકે, બરાબર છે. ડાઈ ગ્લિસરાઇડ બનાવી શકે અને ટ્રાય ગ્લિસરાઇડ બનાવી શકે, બરાબર છે. તો આ યાદ રાખવાનું કે ઘણા બધા ફેટી એસિડ એવા બી છે, ઘણા બધા લિપિડ એવા બી છે કે જેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ એકબીજા સાથે એસ્ટર બંધી જોડાયેલા હોય, એટલે કે એસ્ટરીકૃત થયેલા હોય, તે જોડાઈને મોનોગ્લિસરાઇડ બનાવી શકે, ડાયગ્લિસરાઇડ અને ટ્રાયગ્લિસરાઇડ બનાવી શકે. હમણાં જ આપણે જોયું કે ઘણા બધા લિપિડ ફેટી એસિડ અને ગ્લિસરોલના બનેલા હોય છે કે જે એસ્ટરીકૃત થઈને, એટલે કે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટર બંધી જોડાઈ મોનો, ડાય અને ટ્રાયગ્લિસરાઇડ બનાવી શકે. હવે જો આપણે જે ટ્રાયગ્લિસરાઇડનું જે સ્ટ્રક્ચર છે આપણી બુકમાં આપ્યું હશે, તો R1 એટલે કે ફેટી એસિડને આપણે લઈશું. R1 એટલે ફેટી એસિડ હશે. તો આપણે ટ્રાયગ્લિસરાઇડ જોઈશું. તો ટ્રાયગ્લિસરાઇડનું સ્ટ્રક્ચર આપણને કંઈક આવું મળશે. બરાબર છે. અહીંયા R1, R2 અને R3. તો R એટલે કે ફેટી એસિડ છે, એટલે કે ટ્રાયગ્લિસરાઇડ. ખબર પડી ગયું? એટલે આપણે શું કીધું છે? ટ્રાયગ્લિસરાઇડ, બરાબર છે. કન્ફર્મ કે આપણે કીધું ને કે ફેટી એસિડ સાથે ગ્લિસરોલ, તો બરાબર છે. તો ફેટી એસિડ સાથે 3 ગ્લિસરોલ જોડાય, એટલે કે ગ્લિસરોલ સાથે 3 ફેટી એસિડ જોડાશે, તો આપણે કહીશું ટ્રાયગ્લિસરાઇડનું આ સ્ટ્રક્ચર બનશે. હવે જો આપણે જોઈએ તો લિપિડના ગલનબિંદુને આધારે જો વાત કરીએ, તો લિપિડના ગલનબિંદુને આધારે જે ચરબી છે તેને બી આપણે બે પાર્ટમાં વહેંચેલું છે. એક મેડ એટલે આપણે એને ખરેખર ચરબી બોલીએ છીએ કે જે ઘન સ્વરૂપે હશે. જ્યારે બીજું છે ટેલ, એટલે કે તે આપણને ઓલવેઝ પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. પ્રવાહી એટલા માટે જોવા મળશે
કેમ કે એનું જે ગલનબિંદુ છે એ અપેક્ષા કરતાં પણ કેવું છે, નીચું છે. ગલનબિંદુ જેટલું નીચું તેટલું આપણે એવું કહી શકાય કે તે પ્રવાહી સ્વરૂપે હશે. ઇવન તે શિયાળાની અંદર પણ એ તેલ સ્વરૂપે જ જોવા મળશે. એટલે કે શિયાળાની અંદર પણ એ તેલ એટલે કે પ્રવાહી સ્વરૂપે જ જોવા મળશે. બરાબર છે. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો આ જે લિપિડ છે એ લિપિડ એ કાં તો ફોસ્ફરસ ક્યાં તો એવું કહી શકાય કે ફોસ્ફરસ ક્યાં તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો ધરાવે. જો લિપિડ શું ધરાવે, ફોસ્ફરસ ધરાવે અથવા તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો જો ધરાવે તો આવા લિપિડને આપણે શું કહીશું, ફોસ્ફોલિપિડ કહીશું. આવા લિપિડને આપણે શું કહીશું, ફોસ્ફોલિપિડ કહીશું. અને આ મોસ્ટ ટાઈમ બી યાદ રાખજો કે આ ફોસ્ફોલિપિડ એ કોષ રસ પટલમાં જોવા મળશે. ફોસ્ફોલિપિડ એ ક્યાં જોવા મળશે, કોષ રસ પટલની અંદર જોવા મળશે. બરાબર છે. તો જે આ લિપિડ છે એ ફોસ્ફરસ ક્યાં તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનો ધરાવશે. ફોસ્ફરીકૃત જો કાર્બનિક સંયોજનો ધરાવે તો એવા લિપિડને આપણે શું કહીશું, ફોસ્ફોલિપિડ કહીશું. ફોસ્ફોલિપિડનું સ્ટ્રક્ચર જોઈએ તો બરાબર આર એટલે આપણે કીધું ફેટી એસિડ. બરાબર છે. આર એટલે આપણે શાની વાત કરી હતી, ફેટી એસિડની વાત કરી હતી. R1 બરાબર, ફોસ્ફોલિપિડ બરાબર, કે જેની અંદર ફોસ્ફરસ અથવા તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનોનો શું થાય, સમાવેશ. તો તેને આપણે શું કહીશું, ફોસ્ફોલિપિડ કહીશું. બરાબર છે. હવે આ ટોપિકનો એક નાનો એક સેન્ટેન્સ છે કે ચેતાપેશીની અંદર આપણે કહીએ ને કે ફોસ્ફોલિપિડ આપણને ક્યાં જોવા મળેલું, કોષરસ પટલની અંદર ફોસ્ફોલિપિડ જોવા મળશે. તો ચેતાપેશી જે છે આપણી ચેતાકોષોની બનેલી રચના કે જેને શું કહેવાય, ચેતાપેશી. તો ચેતાપેશીની અંદર આપણને જટિલ સંરચનાવાળા શું જોવા મળશે, લિપિડ જોવા મળશે. ચેતાપેશીની અંદર આપણને જટિલ સંરચનાવાળા લિપિડની હાજરી જોવા મળશે. બરાબર છે. તો આ અહીંયાથી આપણી પાસે એક MCQ અહીંયાથી આવશે. એક્ઝામ પૂછાય કે જટિલ સંરચનાવાળા લિપિડ ક્યાં જોવા મળશે, તો જટિલ સંરચનાવાળા લિપિડ ચેતાપેશીમાં જોવા મળશે. બીજો MCQ અહીંયા છે, ફોસ્ફોલિપિડ ક્યાં જોવા મળશે, તો કોષરસ પટલમાં. અથવા તો ઊંડો ક્વેશ્ચન પૂછી શકાય કે કોષરસ પટલમાં કેવા પ્રકારનું લિપિડ જોવા મળે, તો કેવું જોવા મળશે, ફોસ્ફોલિપિડ. બરાબર. એક્ઝામ એવું બી પૂછે કે ફોસ્ફોલિપિડની અંદર શું આવેલું હોય, અથવા તો ફોસ્ફોલિપિડમાં સામાન્ય રીતે શાનો સમાવેશ થાય, તો ફોસ્ફરસ અથવા તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજનોનો સમાવેશ થતો હોય. બરાબર છે. બીજું પૂછાય કે લિપિડ તેલ અથવા તો પ્રવાહી સ્વરૂપે શિયાળામાં બી કેમ હોય, તો આપણે લખી શકાય કે તેનું જે ગલનબિંદુ છે તે અપેક્ષિત ગલનબિંદુ કરતાં પણ કેવું છે, નીચું હોવાથી. બરાબર છે. હવે આપણે જોઈશું તો લિપિડનો અહીંયા પેરેગ્રાફ ફિનિશ થાય છે. હવે આપણે જનરલ ડિસ્કશન કરીએ તો હવે આપણે જોઈશું તો કેટલાક જીવંત સજીવો, બરાબર, અથવા તો આપણે એવું કહી શકાય કે જે જીવંત સજીવો છે એ જીવંત સજીવોની અંદર શું આવેલું છે, કાર્બનિક સંયોજનો. અથવા તો જીવંત સજીવો એ કાર્બનિક સંયોજનોના બનેલા છે. આ કાર્બનિક સંયોજનોની અંદર આપણે એવું કહી શકાય તો ચાલે કે વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે હોય છે. બરાબર. તો જીવંત જે સજીવો છે તેમાં કાર્બનિક સંયોજનો, કેટલાક કાર્બનિક સંયોજનો કેવા હોય, વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે હોય. આ વિષમ ચક્રીય રિંગ બીજું કંઈ નથી પણ યાદ રાખજો કે નાઇટ્રોજન બેઝ છે. બરાબર. અને આ જે નાઇટ્રોજન બેઝ છે એ આપણા DNA બનવા માટે જે ન્યુક્લિયોટાઇડ જોઈએ છે તો એ ન્યુક્લિયોટાઇડની અંદર નાઇટ્રોજન બેઝ આવેલો હોય અને આ નાઇટ્રોજન બેઝ એ વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે હશે. તો ક્લિયર થઈ ગયું કે ઘણા આપણે કહીએ ને કે જીવંત સજીવોની અંદર કાર્બનિક સંયોજનો, આ કાર્બનિક સંયોજનો આવેલા છે તેમાંથી કેટલાક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે છે. પરંતુ યાદ રાખજો કે આ વિષમ ચક્રીય રિંગ બીજું કંઈ નથી પણ શું છે, નાઇટ્રોજન બેઝ. અને આ નાઇટ્રોજન બેઝ તરીકે કોનો સમાવેશ થશે, તો યાદ રાખવાનું એડેનિન, બરાબર છે, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. બરાબર છે. તો વિષમ ચક્રીય રિંગ
એટલે તમે એવું કહી શકાય કે જે નાઇટ્રોજન બેઝ છે અને નાઇટ્રોજન બેઝની અંદર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિનનો સમાવેશ થાય છે. બરાબર છે. આ બધા નાઇટ્રોજન બેઝ છે. આ બધા નાઇટ્રોજન બેઝ છે. આ નાઇટ્રોજન બેઝ જ્યારે 5 કાર્બન ધરાવતી, યાદ રાખજો કે આ નાઇટ્રોજન બેઝ જ્યારે 5 કાર્બન ધરાવતી શર્કરા સાથે જોડાય, બરાબર, આ વિષમ ચક્રીય રિંગની અંદર સમાવેશ જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ જ્યારે 5 કાર્બન ધરાવતી શર્કરા સાથે જોડાય અને 5 કાર્બનવાળી શર્કરા સાથે જો જોડાય ત્યારે આ બેના જોડાણથી જે બનતી જે રચના છે એને આપણે કહી શકાય ન્યુક્લિયોસાઇડ્સ. એને આપણે શું કહી શકાય? ન્યુક્લિયોસાઇડ્સ. બરાબર છે. એને આપણે શું કહી શકાય? ન્યુક્લિયોસાઇડ્સ. તો આપણી પાસે ન્યુક્લિયોસાઇડ્સના એક્ઝામ્પલ પણ છે. ન્યુક્લિયોસાઇડ્સના એક્ઝામ્પલમાં એડિનોસાઇન, આ એડેનિન સાથે 5 કાર્બનવાળી શર્કરા જોડાય તો શું બનાવશે? એડિનોસાઇન. ગ્વાનિન સાથે 5 કાર્બનની શર્કરા જોડાય ત્યારે શું બનાવશે? ગ્વાનોસિન બનાવશે. તે જ રીતે થાઇમિન સાથે જોડાય 5 કાર્બનવાળી શર્કરા તો શું બનાવશે? થાઇમિડિન બનાવશે. યુરાસિલ સાથે જોડાય તો શું બનાવશે? યુરિડિન બનાવશે. બરાબર. સાઇટોસિન સાથે જોડાય તો શું બનાવી શકે? સાઇટિડિન. આ બધા જ ન્યુક્લિયોસાઇડ્સના એક્ઝામ્પલ છે. ન્યુક્લિયોસાઇડ્સ એટલે ક્લિયર થઈ ગયું હશે કે જે વિષમ ચક્રીય નાઇટ્રોજન બેઝ રિંગ જે છે, બરાબર, આ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ અને થાઇમિન, એની સાથે જ્યારે 5 કાર્બનવાળી શર્કરા જોડાય ત્યારે એ શું બનાવશે? ન્યુક્લિયોસાઇડ્સ. અને ન્યુક્લિયોસાઇડ્સના એક્ઝામ્પલ છે. યાદ રાખજો કે આ ન્યુક્લિયોસાઇડ્સ સાથે જ્યારે કોણ જોડાય? ફોસ્ફેટ સમૂહ. આ ન્યુક્લિયોસાઇડ સાથે શું જોડાય? જ્યારે ફોસ્ફેટ સમૂહ જોડાય, બરાબર, ત્યારે જે બનતી રચના છે એને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ. બરાબર છે. આ જે ન્યુક્લિયોસાઇડ્સ છે એની સાથે જ્યારે ફોસ્ફરસ જોડાય અને ફોસ્ફરસ જોડાઈને બનતી જે રચના છે એને આપણે કહીશું ન્યુક્લિયોટાઇડ કહીશું. એને શું કહીશું? ન્યુક્લિયોટાઇડ કહીશું. અને આપણી પાસે ન્યુક્લિયોટાઇડના બી એક્ઝામ્પલ છે. આ જે એડિનોસાઇન હતું એની સાથે ફોસ્ફરસ જોડાશે તો ત્યારે જે બનતી રચના છે એને કહેવાશે એડેનિલિક એસિડ. બરાબર છે. થાઇમિડિન સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય ત્યારે એને કહેવાશે થાઇમેડિલિક એસિડ. બરાબર છે. ગ્વાનોસિન સાથે જોડાય ત્યારે એને કહેવાશે ગ્વાનિલિક એસિડ. બરાબર છે. તે જ રીતે યુરાસિલ સાથે જોડાય યુરિડિન સાથે ફોસ્ફરસ જોડાય તો કહેવાશે યુરિડિલિક એસિડ. બરાબર. અને સાઇટિડિન સાથે જોડાય ત્યારે એને કહેવાશે સાઇટિડિલિક એસિડ. ખબર પડી ગઈ? તો આપણે ક્લિયર થઈ ગયું હશે કે જીવનસજીવોની અંદર કેટલાક વિષમચક્રીય એટલે કેટલાક કાર્બનિક સંયોજનો વિષમચક્રીય રિંગ સ્વરૂપે આવેલા છે. આ વિષમચક્રીય રિંગ બીજું કંઈ નથી પણ નાઇટ્રોજન બેઝ છે. અને આ નાઇટ્રોજન બેઝ એ એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન છે. જ્યારે આ નાઇટ્રોજન બેઝ સાથે 5 કાર્બનની શર્કરા જોડાય ત્યારે આ બેના જોડાણથી બનતી રચનાને આપણે ન્યુક્લિયોસાઇડ્સ કહીશું. અને ન્યુક્લિયોસાઇડ્સના એક્ઝામ્પલ એડેનિન સાથે જ્યારે 5 કાર્બનની શર્કરા જોડાય તો એડિનોસાઇન, તેવી જ રીતે ગ્વાનોસિન, થાઇમિડિન, યુરિડિન અને સાઇટિડિન. હવે આ ન્યુક્લિયોસાઇડ્સ સાથે જો કોઈ ફોસ્ફરસ સમૂહ જોડાય તો હવે કહેવાશે ન્યુક્લિયોટાઇડ. એટલે કે જસ્ટ એક્ઝામ્પલ એડિનોસાઇન સાથે જ્યારે ફોસ્ફેટ સમૂહ જોડાય ત્યારે બનતી રચનાને એડેનિલિક એસિડ કહેવાશે. તે જ રીતે થાઇમિડિલિક, ગ્વાનિલિક એસિડ, યુરિડિલિક અને સાઇટિડિલિક એસિડ કહેવાશે. બરાબર છે. હવે આના પછીનો જે આપણો નેક્સ્ટ ટોપિક જે છે એટલે કે આપણે એવું કહી શકાય કે ડીએનએ અને આરએનએ જે ન્યુક્લિક એસિડ છે તે આ ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. શું ધરાવશે? બરાબર. તો આપણે જે ન્યુક્લિક એસિડની વાત કરીએ ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. અને ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય છે જ્યારે આરએનએ એ વાયરસની અંદર આવેલું એક આનુવંશિક દ્રવ્ય છે. આના પછીનો ટોપિક છે પ્રાથમિક તેમજ દ્વિતીયક ચયાપચયકો. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.